અલ્લુ અર્જુનના દિવસોમાં તેની ફિલ્મ પુષ્પા 2ને લઈને ઘણા સારા અને વિવાદાસ્પદ કારણોસર ચર્ચામાં છે. અભિનેતાને આજે સોમવારે તેની ફિલ્મના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના કેસમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી અર્જુને હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, પરંતુ સુનાવણી બાદ હજુ સુધી નિર્ણય આવ્યો નથી. સંધ્યા થિયેટર કેસમાં કોર્ટે અલ્લુ અર્જુનના નિયમિત જામીન પરનો નિર્ણય 3 દિવસ માટે મુલતવી રાખ્યો છે. મળતી માહિતી મુજબ 13 ડિસેમ્બરે ધરપકડ કરાયેલા અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટે એક દિવસ પછી 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી હતી, જેમાં મહિલાનો પુત્ર ઘાયલ થયો હતો. અલ્લુ અર્જુન તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. નામપલ્લી કોર્ટમાં આજે અલ્લુ અર્જુનની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. પોલીસે અલ્લુ અર્જુનની જામીન અરજી સામે કાઉન્ટર દાખલ કર્યું હતું. હવે કોર્ટ 3 દિવસ પછી 3 જાન્યુઆરીએ અલ્લુ અર્જુનના નિયમિત જામીન પર નિર્ણય જાહેર કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.